સાવલી તાલુકાના ભાદરવા ગામ પાસે આવેલ વર્ષો જૂની હજરત રાયસંગ પીર દાદાની દરગાહે 553મો સંદલ શરીફ યોજાયો હતો। આ પ્રસંગે પેટલાદના સૈયદ આબેદ અલી બાવાના પરિવારના હજરત સૈયદ મોહિબ અલી બાવા, સૈયદ મોઇન અલી બાવા તથા તુંદાવ ગામના સૈયદ ઝાકીર અલી બાબાના હસ્તે ખૂબ સરસ રીતે સંદલ શરી કરવામાં આવી તથા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના નાના ભાઈ સંદીપભાઈ ઇનામદાર સંદલ શરીફ યોજવામાં આવ્યું હતું। આજુબાજુના ભાદરવા, રાણિયા, દેવનગર, વાંકાનેર, સાવલી, કરચિયા ગામના મુસ્લિમ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સંદલ શરીફ બાદ નિયાઝ રાખવામાં આવી હતી, તેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો। આજના ઈદના પર્વે સાવલી દેસર તાલુકાના તમામ માતાઓ, બહેનો અને ભાઈઓ તમામને અમારા ઇનામદાર પરિવાર તરફથી ઈદ મુબારક। અને આજના પ્રસંગે ઉર્સના પ્રસંગે મને અહીંયા રાયસંગ પીર દાદાની દરગાહે આવવાનો જે લાભ મળ્યો છે તે બદલ ખરેખર બધા અમારા તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનો એનો ખૂબ ખૂબ આભાર। અને ફરીથી બધાને સાવલી તાલુકાના અને દેસર તાલુકાના સાવલી નગરના વડોદરા ગ્રામ્યના તમામ મુસ્લિમ ભાઈઓ બહેનોને ફરીથી ઇનામદાર પરિવાર તરફથી ઈદ મુબારક। સરકાર સૈયદ મર્તુઝા અલી બાવા કાદરીના ગાદીપતિ તરીકે અત્યારે ગુજરાતના સ્ટેટમાં ગણાતું ભાદરવા સ્ટેટ, જેમાં એક મશહૂર અને મારૂફ બુઝુર્ગ જેમને હજરત રાયસિંગ પીર બાબા રહેમતુલ્લાહ તાલા અલૈથી લોકો ઓળખે છે અને માને છે। તમે તમારી માથાની આંખોથી અહીંયા હજારોની મેદનીને નિહાળી સાંભળવા આવ્યું છે કે આ દરગાહના ઉર્સ અને મઝાર અને એની નિયાઝ માટે એક સિંહ ફાળો આપનાર જાત હજરત પીર સૈયદ રાશિદ અલી બાવા રહેમતુલ્લાહ તાલા અલૈહ, જે ડાયરેક્ટ હજરત પીર સરકાર સૈયદ આબિદ અલી બાવાના વારસદાર, જેમની કયાદતમાં અને જેમની નિગરાનીમાં આ મઝાર અને ઉર્સના સિલસિલાના કાર્યક્રમ ચાલુ થયા। અત્યારે મારી સાથે હજરત પીર સરકાર સૈયદ આબિદ અલી બાવાના જાનશીન સરકાર સૈયદના વારિસ અલી બાવા સાહેબ અને એમના ભત્રીજા સાહેબ અત્યારે આસ્થાનાએ રાયસંગ પીર રહેમતુલ્લાહ તાલા પર હાજર છે। સાંભળવા અને પડવામાં આવ્યું છે કે આ એક ઐતિહાસિક દરગાહ છે, જેનું ભાદરવાની અંદર આજ રોજ 553મો ઉર્સ મુબારક છે। અને ખાસ કરીને આ દરગાહ પર વધારે તાદાદમાં મુસ્લિમ ગરાસિયા બિરાદરો હાજરી આપે છે। એમ તો હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા અહીંયા હાજરી આપે છે અને આ એક દરગાહ એકતાનું પ્રતીક નજર આવે છે। અત્યારે અમે અસરની નમાજ પછી બાબા સાહેબની દરગાહ પર ચંદન, ચાદર અને ફૂલ પેશ કર્યા। સાથે સાથે બાબા સાહેબની હાજરીમાં, વારિસ અલી બાવા સાહેબની હાજરીમાં સલાતો સલામ સાથે દુઆ ગુજારવામાં આવી અને સૌનું કલ્યાણ થાય, હિન્દુસ્તાન મજબૂત થાય અને ભાઈચારો કાયમ રહે એવી સાચી દુઆઓ માગવામાં આવી હતી। અને અત્યારે બધાને લંગરે રાયસંગ પીરનું અહેતમામ કરવામાં આવ્યું છે। હું સૈયદ ઝાકીર અલી બાવા ટુંડાવ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ।